તો રાજ્યમાં લગ્ન નોંધણીના ફેરફારને રાજકોટની યુવતીઓએ આવકાર્યો છે। રાજકોટની યુવતીઓએ કહ્યું કે સરકારે જે પણ ફેરફાર કર્યા છે તે ખૂબ જ આવકારદાયક છે। ખરેખર પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી ખૂબ જ જરૂરી હોય છે। ટીનેજમાં યુવતીઓ ભૂલ કરતી હોય છે। ઘણી વખત જીવનભર જે પાત્ર સાથે રહેવાનું હોય તે પાત્ર ખોટું શોધી લેતી હોય છે, જેના કારણે સમાજમાં છૂટાછેડાના પ્રમાણમાં પણ વધારો થાય છે। અનેક મહિલાઓ સાથે અત્યાચારના બનાવો પણ બને છે, જેથી સરકારના કાયદાથી અનેક યુવતીઓને ફાયદો થશે। બહુ જ વધાવું છું એક અધ્યાપક તરીકે, એક મધર તરીકે અને આ બાળકોના ગાર્ડિયન તરીકે પણ હું એવું કહીશ કે ઇટ ઇઝ ધ બેસ્ટ ડિસિઝન અને આ બેસ્ટ ઇન્ટરફિયરન્સ ફ્રોમ ધ ગવર્મેન્ટ। કારણ કે આ એક એજ એવી હોય છે જ્યારે નાના બાળકો લગ્ન કરે છે, સ્પેશિયલી 18-19 વર્ષના, ત્યારે એમની પરિપક્વ ઉંમર હોતી નથી અને ત્યારે આપણે કહીએ છીએ કે લવ ઇઝ બ્લાઇન્ડ। તો એ લોકો આંધળું ક્યાં કરે છે ને એકવાર પડી જાય છે અને ઘણી વખત જુદા જુદા પ્રકારના ફ્રોડની અંદર પણ ફસાતા હોય છે, સ્કેમની અંદર પણ ફસાતા હોય છે। એમને ખબર નથી કે આ લવ નથી પણ એક સ્કેમનો પાર્ટ છે। મારા મતે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે ખૂબ જ સરસ છે, કારણ કે આફ્ટર મેરેજ આપણે જે વ્યક્તિ સાથે આપણું પાછળનું બધું જ જીવન વિતાવવાનું છે, તો આપણને અત્યાર સુધી જે બે વ્યક્તિઓ આપણા માતા પિતા અહીંયા સુધી લઈ આવ્યા, આપણું જીવન ઘડતર કર્યું, એની મંજૂરી એ ખૂબ જ જરૂરી છે। આપણી કરતાં વધારે અનુભવ એમને હોય છે અને એ આપણું હંમેશા હિત જ ઈચ્છતા હોય છે। તો મારા મતે સરકારનો જે નિર્ણય છે એ ખૂબ જ સરસ છે, જેનાથી ડિવોર્સના, ફ્રોડના અને ચીટિંગના જે કેસીસ અત્યારે થઈ રહ્યા છે। હા, ચોક્કસથી માતા પિતાની મંજૂરી એ પ્રેમ લગ્નમાં પણ જરૂરી છે। સરકારનો આ નિર્ણય એ લવ મેરેજથી વિરુદ્ધ નથી, પરંતુ લગ્ન એ જીવનનું એક અગત્યનું સંસ્કાર છે, કદાચ તમામ સંસ્કારોમાંથી એક અગત્યનો છે। તો આની અંદર માતા પિતાની જવાબદારી અને માતા પિતા સાથેનો જે સંવાદ છે ને, એને સરકારે કાયદાની અંદર કોડિફાઈ કરવાનો જે એક પ્રયત્ન કર્યો છે, જેને હું ખાસ કરીને એક દીકરી તરીકે, એક ગર્લના જે રિપ્રેઝેન્ટેટિવ તરીકે છે એ હું ખરેખર વધાવું છું। જ્યારે આપણે ટીનેજમાંથી બહાર આવ્યા હોય ને, ત્યારે છે ને આપણી મનની મનોદશા એવી હોય કે આપણને છે ને બધા પ્રકારના વિચારો આવતા હોય। ક્યારેક આપણું પોતાનું મન આપણને છેતરીને જતું રહ્યું હોય અને એ છેતરામણીમાં જ આપણે કોઈ એવા વ્યક્તિને પસંદ કરી લઈએ છીએ કે જેના લીધે આપણી સાથે ફ્રોડ થઈ શકે છે, કોઈ લવ જેહાદ જે થાય છે, એ બધા કેસ વધે છે એના કારણે। અને જ્યારે ગવર્મેન્ટ પાસે એક પ્રકારનું પ્રૂફ હોય, સબૂત હોય કે નહીં આ માણસ વેરીફાઈડ છે, અને ત્યારે છે ને આપણી પાસે ચોકસાઈ આવે છે કે નહીં આપણે જેના માટે આપણે ભાવનાઓ, લાગણીઓ અનુભવીએ છીએ એ માણસ છે કે એની સાથે આપણે રહી શકીએ એમ। લગ્ન